જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ લેક્ચરમાં બિન પ્રમાણિત વિદ્રાક્ષણિક કોષનો પોટેન્શિયલ ગણવા માટે નંટ સમીકરણની ઉપયોગિતા જોઈ હતી અને સાથે સાથે એવું ભણ્યા હતા કે જો બિન પ્રમાણિત અર્ધકોષ હોય તો એનો પોટેન્શિયલ ગણવા માટે પણ નંટ સમીકરણ ઉપયોગમાં લઈ શકાય. નંટ સમીકરણ શું છે જો એ આપણે યાદ કરીએ તો આમ આવે કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ એ પ્રમાણિત વિદ્રાક્ષણિક કોષનો EMF માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એમાં ખાસ ધ્યાન રાખવાનું કે રેડોક્સ પ્રક્રિયામાં જે તત્વયોગમિતિ પૂર્વાંકો હોય એ સાંદ્રતાના ઘાતાંક ઉપર આવે. અહીં n શું લેવાનું તો જે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા હોય એ લખવી અને જો એમ પૂછે કે 0.059 અચળાંક કોના બરાબર હોય છે તો ખાસ યાદ રાખવું 298 કેલ્વિન તાપમાનનો ઉપયોગ કરવાનો કે 298 કેલ્વિન તાપમાને વાયુ અચળાંક R ગુણ્યા T ભાગ્યા 96,500 કુલમ એટલે કે R ગુણ્યા T અપોન F મલ્ટીપ્લાઇડ બાય 2.303 આટલાનો જે ગુણાકાર ભાગાકાર આવે એ અચળાંક 0.059 બરાબર લેવામાં આવે. તો હવે આજે આપણે એ જે નંટ સમીકરણ ભણ્યા હતા એને પાછું દ્રઢીકરણ કરવા માટે બે ઉદાહરણથી દાખલામાં કઈ રીતના ઉપયોગમાં લઈ શકાય એ સમજીએ. તો આપણને લખાણ સંબંધિત પ્રશ્નોમાં દાખલા નંબર 3.4 જે આપ્યો છે એ બિન પ્રમાણિત અર્ધકોષને નંટ સમીકરણ કઈ રીતના લાગુ પડાય એ સમજવા માટે ઉપયોગમાં થશે. એટલે આપણે પહેલાં એનાથી શરૂઆત કરીએ તો આપણને 3.4 નંબરના સમમાં આવું આપેલું છે કે જો pH 10 હોય તો એવા એસિડિક દ્રાવણના સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતઋનો પોટેન્શિયલ ગણો. તો હવે હાઇડ્રોજન વિદ્યુતઋ આપણને બિન પ્રમાણિત આપેલો છે એવું pH 10 છે એના ઉપરથી ખ્યાલ આવે કારણ કે pH 10 હોય તો H+ સાંદ્રતા 10⁻⁻10 મોલર થાય. એનો મતલબ કે H+ સાંદ્રતા 1 મોલર નથી એટલે આપેલો અર્ધકોષ બિન પ્રમાણિત છે. હવે બિન પ્રમાણિત છે તો આવા અર્ધકોષનો EMF ગણવો હોય તો નંટ સમીકરણનો ઉપયોગ કરવો પડે. હવે રકમમાં ચોખવટ નથી કે પોટેન્શિયલ રિડક્શન ગણવું કે ઓક્સિડેશન, તો એના માટે મેં શરૂઆતમાં જ તમને એક જાણકારી આપી હતી કે IUPACના રેફરન્સ પ્રમાણે આપણે જ્યારે પણ ચોખવટ ના કરેલી હોય ત્યારે હંમેશા રિડક્શન પોટેન્શિયલને જ ધ્યાનમાં લેવો. એટલે હવે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ગણવો છે તો નંટ સમીકરણ આ રીતના લઈ શકીએ. EH+2H2 ઇઝ ઇક્વલ ટુ E0H+2H2 માઇનસ 0.059 અપોન n લોગેરિધમ ઓફ નિપજ એટલે કે અહીં હાઇડ્રોજન વાયુની સાંદ્રતા જ્યાં એનું દબાણ લઈ અને ગણવું પડે પણ આપેલું નથી એટલે 1 મોલર લઈ લેવાનું. જો અહીં હાઇડ્રોજન વાયુનું દબાણ આપેલું હોય તો એને આપણે અહીં ધ્યાનમાં લેવું પડે પણ રકમમાં આપેલું નથી એટલે એ કેટલું લઈ લેવાનું 1 બાર એક વાતાવરણને ધ્યાનમાં લઈ અને અહીં 1 મૂકી દેવાનું. અહીં H+ સાંદ્રતા pH 10 આપેલી છે એટલે 10⁻⁻10 મોલર લખવાની થાય. હવે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જો જોઈએ તો ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા 1 છે એટલે અહીં એનની કિંમત 1 મૂકીએ. ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષના ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલું છે એટલે એ અહીંયા 0 મૂકીએ. 10⁻⁻10 ને ઉપર લઈ જઈએ તો 10⁻10 થાય, log 10⁻10 1 થાય. એટલે હવે જો આ બધાનું સાદુરૂપ આપીએ તો આ પ્રમાણિત હાઇડ્રોજન બિન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો EMF -0.59 વોલ્ટ થશે. તો આ રીતના કોઈ પણ બિન પ્રમાણિત અર્ધકોષ આપેલો હોય તો એના EMFનું મૂલ્ય પણ નંટ સમીકરણના આધારે મેળવી શકાય. હવે એને દાખલો સંપૂર્ણ વીજરાસાયણિક પ્રક્રિયા માટે વિચારીએ તો લખાણ સંબંધિત પ્રશ્નોમાં તમને 3.5 નંબરનો જે ક્વેશ્ચન છે એ આ પ્રમાણે આપેલો છે કે નિકલ અને સિલ્વરના અર્ધકોષને જોડતા થતી વીજરાસાયણિક પ્રક્રિયામાં જે EMF છે એ ગણો. સિલ્વરના આયનની સાંદ્રતા 0.002 મોલર છે અને નિકલ +2 આયનની સાંદ્રતા 0.16 મોલર છે. હવે નિકલના અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ -0.25 વોલ્ટ હોય, સિલ્વરના અર્ધકોષનું પોટેન્શિયલ +0.80 વોલ્ટ હોય. એટલે હવે સિલ્વરના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એનું રિડક્શન થાય એટલે કે એ કેથોડ તરીકે વર્તે
અને નિકલના અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, એટલે એનું ઓક્સિડેશન થાય સિલ્વરની સાપેક્ષે, માટે નિકલ એનોડ તરીકે વર્તે. એટલે હવે જો E0 સેલ ગણવો હોય તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ કરીએ તો +0.80 માઇનસ -0.25, એટલે આખા કોષનો પ્રમાણિત EMF, વીજ રાસાયણિક પ્રક્રિયાનો EMF પ્રમાણિત 1.05 વોલ્ટ થશે. અત્યારે તો આપણને આ રકમમાં આપી દીધેલું છે, એટલે આપણે ડાયરેક્ટ રકમમાં ઉપયોગમાં લઈ લઈએ. પણ આ તો મેં તમને એટલે સમજાવ્યું કે ઘણીવાર એવું બને કે રકમમાં આ પ્રમાણિત EMFનું મૂલ્ય ના આપેલું હોય, તો જે આપણે કોષ્ટક નંબર 3.1માં પેજ નંબર 71માં EMF શ્રેણી ભણ્યા હતા એનો ઉપયોગ કરી અને E0 સેલની પહેલાં ગણતરી કરી લેવાય. એટલે હવે આ E0 સેલની વેલ્યુ આપણને ખબર છે. પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા છે એ 0માંથી +2 અથવા +2માંથી 0, એટલે 2 આવે, એટલે એ કિંમત અહીંયા મૂકી દઈએ. નિપજની સાંદ્રતા એટલે Na+2ની સાંદ્રતા 0.16 મોલર આપેલી છે. સિલ્વર +1ની સાંદ્રતા 0.002 આપેલી છે. પણ ખાસ ધ્યાન રાખવું કે તત્વયોગમિતિ લગતા ભૂલાય નહીં. તો અહીં નિકલની તત્વયોગમિતિ 1 છે એટલે અહીં 1 ઘાત આવે, સિલ્વરની તત્વયોગમિતિ 2 છે એટલે અહીં 2 ઘાત આવે. તો હવે આટલાનું સાદુરૂપ પહેલાં આપી દો તો log 16 × 10⁻², 0.002નો સ્ક્વેર એટલે 2નો વર્ગ 4, 10⁻³ 2 ઘાત એટલે 10⁻6 ઘાત, ચોકે 16, એટલે 4 × 10⁴ થાય. log 4 × 10⁴નું પહેલાં જે લોગેરિધમ છે એ જોઈ લ્યો, 10⁴ ઘાત એટલે 4 વત્તા 1.6021, એટલે આટલાનું સાદુરૂપ તમે લેશો ને તો 4.6021 થાય. હવે એને 0.0295 સાથે મલ્ટીપ્લાય કરી નાખો અને હવે જે જવાબ આવે એ લખો તો 0.92 વોલ્ટ આવશે. તો આ દાખલો આખો હોમવર્કમાં ગણ લેવો. ઉપયોગમાં નંદ સમીકરણ લેવાનું છે એ શીખવા માટે આપણે આ ઝડપથી ગણીએ છીએ કે ભાઈ બિન પ્રમાણિત અર્ધકોષ હોય તો પણ નંદ સમીકરણની મદદથી એનો વોલ્ટેજ ગણી શકાય, અને બિન પ્રમાણિત સંપૂર્ણ કોષ આપેલો હોય તો પણ એનું આ રીતના કોષ પોટેન્શિયલ નંદ સમીકરણની મદદથી ગણી શકાય. હવે આ જ રીતના હોમવર્કમાં સ્વાધ્યાયના 3.5 નંબરના પોઈન્ટમાં તમને 4 દાખલા આપેલા છે. એ 4 દાખલાની પ્રેક્ટિસ કરવાની, જોઈ લેવાનું અને તૈયાર કરી લ્યો. બરાબર, ના આવડે તો પછી મને પૂછી લેજો, અથવા તો જ્યારે સ્કૂલ ખુલે ત્યારે આપણે એ શીખી લેશું. પરંતુ લગભગ જો તમે આમાં પૂરેપૂરું ધ્યાન આપશો તો 100% દાખલાનો જવાબ તમારે આવી જશે. હવે ઘણી વખત એવું બને કે નંદ સમીકરણની મદદથી આપણને કોષ પોટેન્શિયલ ગણવાનું ના પૂછે, પણ એમ કહી દઈએ કે આપેલી વીજ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. તો નંદ સમીકરણની એક ઉપયોગિતા છે કે ઘણી બધી વીજ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે રેડોક્સ હોય એ પ્રેક્ટિકલી ખૂબ મુશ્કેલ થતી હોય, અથવા તો એના સંતુલન અચળાંકની ગણતરી ઉષ્માગતિકીય રીતના સહેલાઈથી ન થઈ શકતી હોય, તો એવા સંજોગોમાં ત્યારે આપણે નંદ સમીકરણની મદદથી પણ રેડોક્સ પ્રક્રિયા અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોષ પોટેન્શિયલની મદદથી ગણી શકીએ. તો હવે કઈ રીતના ગણી શકાય એની પહેલાં થિયરેટિકલ માહિતી લઈએ. તો ડેનિયલ કોષનું એક ઉદાહરણ તમે મગજમાં રાખો તો આપણે એવું ભણી ગયા કે ઝીંકની પટ્ટી ધીમે ધીમે ખવાતી જાય. દ્રાવણમાં ડાબી બાજુ ઝીંક +2ની સાંદ્રતા વધતી જાય, જમણી બાજુ ઇલેક્ટ્રોન જાય એટલે જમણી બાજુના અર્ધકોષમાં, કોપરના અર્ધકોષમાં Cu+2ની સાંદ્રતા રિડક્શનથી ધીમે ધીમે ઘટતી જાય અને ઝીંક ધાતુનું વજન વધતું જાય. એટલે આખી રેડોક્સ પ્રક્રિયા દરમિયાન જો તમે સમજવાનો પ્રયત્ન કરો તો એમ કહી શકાય કે જેમ જેમ સમય જતો જાય, ડેનિયલ કોષમાં પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય તેમ અનંત સમય સુધી એ વિસ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન કરી કાર્ય ના કરી શકે. જેમ જેમ સમય જતો જાય એમ ધીમે ધીમે ડાબી બાજુના પાત્રમાં ઝીંક +2ની સાંદ્રતા વધતી જશે અને જમણી બાજુના પાત્રમાં Cu+2ની સાંદ્રતા ઘટતી જશે. તો હવે તમે સમજી શકો કે નંદ સમીકરણ પ્રમાણે જો તમે વિચારો તો અહીંયા નિપજની સાંદ્રતા એટલે ઝીંક +2ની સાંદ્રતા ડેનિયલ કોષ માટે આવશે, અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે Cu+2ની સાંદ્રતા આવશે. તો જેમ જેમ અંશની સાંદ્રતા વધતી જાય અને છેદની સાંદ્રતા ઘટતી જાય એમ આપણે હમણાં આગળ ગયા લેક્ચરમાં ભણ્યા હતા કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય. જેમ જેમ પ્રક્રિયા આગળ થતી જશે એમ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જશે અને એક સમય એવો આવશે કે વોલ્ટમીટરમાં વોલ્ટેજ 0 થશે. તો આવા સંજોગોમાં જ્યારે વોલ્ટમીટરમાં વોલ્ટેજ 0 થાય ત્યારે રાસાયણિક રીતના એમ કહી શકાય કે રેડોક્સ પ્રક્રિયામાં હવે સંતુલન સ્થપાઈ ગયું. તો હવે એ સંતુલન સમયે જો તમે આ વસ્તુનો ઉપયોગ કરો કે સંતુલન સમયે કોષ પોટેન્શિયલ 0 થઈ ગયો,
અને સંતુલન સમયે આ ભાગફળ છે ક્યુ, એ ક્યુને સંતુલન સમયે તમે કે વડે દર્શાવી શકો. તો હવે નંદ સમીકરણમાં એ કિંમત મૂકી દો તો અહીંયા યુ સેલ 0, ભાગફળ ક્યુની જગ્યાએ તમે કેસી લખી નાખો તો આ નંદ સમીકરણનું સૂત્ર તમને એવું મળી જાય, લોગ કેસી બરાબર E0 સેલ ગુણ્યા n ભાગ્યા 0.059. એટલે આ સંતુલન સમયે નંદ સમીકરણને જો સાદુરૂપ આપો તો આ રીતના લખી શકાય. અને જો આ રીતના લખી શકો તો હવે તમે ડેનિયલ કોષનો E0 સેલ તો જાણતા જ હો, ડેનિયલ કોષમાં એનની કિંમત કેટલી છે એ ખ્યાલ હોય તો આનું સાદુરૂપ આપી અને એન્ટીલોગ જોઈ લો તો તમને સહેલાઈથી સંતુલન અચળાંકનું મૂલ્ય મળી જાય. એટલે કે ડેનિયલ કોષ તો એક ઉદાહરણ આપું છું, એની જગ્યાએ કોઈ પણ હવે જો તમને વીજ રાસાયણિક પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય તો આ નંદ સમીકરણની મદદથી તમે EMF તો ગણી જ શકો છો, પણ નંદ સમીકરણને જો સંતુલન સમયે લઈ લો અને સાદુરૂપ આપો તો કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી પણ એના EMFના આધારે કરી શકો. દાખલા તરીકે ડેનિયલ કોષ માટે જો હવે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ તો E0 સેલ 1.1 વોલ્ટ હોય ડેનિયલ કોષનો, એ આપણે આવડે છે. ઘણી બધી વખત આપણે એ રિવિઝન કર્યું કે ડેનિયલ કોષમાં કોપરનો અર્ધકોષ કેથોડ હોય, ઝીંકનો અર્ધકોષ એનોડ હોય, કેથોડ અને એનોડના પ્રમાણિત EMFનો તફાવત લઈ તો 0.34 - 0.76 એટલે 1.10 વોલ્ટ ડેનિયલ કોષનો પ્રમાણિત વિભવ અથવા તો પોટેન્શિયલ હોય. હવે ડેનિયલ કોષમાં જે વીજ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના વિનિમયની સંખ્યા 2 થાય. એટલે હવે જો આ કિંમત આમાં મૂકો તો 1.1 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 0.059 કરીએ એટલે જે સાદુરૂપ આવે એવું આવે. આનું ઇન્ટીલોગ જુઓ એટલે કેસીની કિંમત ઓલમોસ્ટ 2 ગુણ્યા 10⁻37 જોવા મળે. તો એનો મતલબ કે ડેનિયલ કોષમાં થતી વીજ રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક 2 ગુણ્યા 10⁻37 થાય. તો આ રીતના કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાના સંતુલન અચળાંકની વેલ્યુ આ ઇક્વેશનના આધારે મેળવી શકાય. આ એક નંદ સમીકરણનું જ સાદુરૂપ છે. નંદ સમીકરણમાં આપણે સંતુલન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો આ રીતના નંદ સમીકરણ લખી શકાય. પાછું બોલું છું, શું કામે આમ લખી શકાય? જેમ જેમ પ્રક્રિયા થાય એમ નિપજની સાંદ્રતા વધતી જાય. એટલે ડેનિયલ કોષને આધારે લઈ જો વિચારો તો ઝીંક +2ની સાંદ્રતા વધતી જાય, પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે Cu+2ની સાંદ્રતા ઘટતી જાય. હવે એ કિંમત આમાં મૂકો તો ધીમે ધીમે જેમ જેમ પ્રક્રિયા આગળ જાય એમ કોષનો પોટેન્શિયલ ઘટતો જાય. એક સમયે એ સેલ શૂન્ય થાય, વોલ્ટમીટરનું અવલોકન આપણને શૂન્ય બતાવે. તો જે સમયે વોલ્ટેજ શૂન્ય થાય એ સમયની પરિસ્થિતિને રાસાયણિક રીતના એમ કહેવાય કે હવે રાસાયણિક પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. તો હવે એ સંતુલન સમયે આપણે જોયું કે પોટેન્શિયલ શૂન્ય થઈ જાય તો એ સેલ શૂન્ય થઈ જાય. હવે આ QCની કિંમત, ભાગફળની કિંમત સંતુલન સમયે શું લખવામાં આવે? કેસી. તો આ બે કિંમત આમાં મૂકી અને જો નંદ સમીકરણની તારવણી કરો તો લોગ કેસીને કરતા બનાવી અને સહેલાઈથી સંતુલન અચળાંકની કિંમત મેળવી શકો. અને આ રીતના ડેનિયલ કોષ માટે ક્યારેક જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે તો સંતુલન અચળાંકની વેલ્યુ 1.9 અથવા તો લગભગ 2 ગુણ્યા 10⁻37 એટલી જોવા મળે. હવે આ જ દાખલાને તમે થર્મોડાયનેમિકલી ગિબ્સની મુક્ત ઉર્જા સાથે સરખાવીને પણ ગણી શકો. એટલે આના પછી હવે એક નવી થિયરી ભણીએ છીએ કે ગિબ્સની મુક્ત ઉર્જા અને વિદ્યુતીય કાર્ય અથવા તો મહત્તમ કાર્ય વચ્ચેનો સંબંધ શું થાય, અથવા તો આપણે કોષ પોટેન્શિયલ જાણતા હોઈએ તો એ પ્રક્રિયા દરમિયાન ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે એ જાણી શકીએ. અને થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પ્રમાણે સ્વયંભૂ થતી પ્રક્રિયામાં મહત્તમ કાર્ય મુક્ત ઉર્જાના ઘટાડા બરાબર હોય છે. જો એનો ઉપયોગ કરીએ તો આપણે નંદ સમીકરણની મદદથી અથવા તો કોષ પોટેન્શિયલની મદદથી મુક્ત ઉર્જાના ફેરફારની પણ એ રેડોક્સ પ્રક્રિયાના ગણી શકીએ. દાખલા તરીકે જો હવે આપણે થિયરીને યાદ કરીએ તો મુક્ત ઉર્જાનો ફેરફારનો ઘટાડો એ કોઈ પણ પ્રક્રમ દરમિયાન થતા મહત્તમ કાર્ય બરાબર હોય. અહીં વીજ રાસાયણિક પ્રક્રિયા હોવાથી આપણે જે મહત્તમ કાર્ય છે અથવા ઉપયોગી કાર્ય છે એને વિદ્યુતીય કાર્ય વડે દર્શાવીએ તો આમ લખી શકીએ ΔG0 - W ઇલેક્ટ્રિકલ. હવે કોઈ પણ વીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતું વિદ્યુતીય કાર્ય કોષ પોટેન્શિયલ સાથે આ પ્રમાણેનો સંબંધ ધરાવે. આ જે એકમ જૂલ છે એ જૂલમાં આપણે કન્વર્ટ કરીએ તો આમ બોલી શકાય -N E0 સેલ F, E0 સેલ એટલે વોલ્ટ,
એફ એટલે ફેરાડે એટલે કુલમ, વોલ્ટ ઇન્ટુ કુલમ બરાબર જૂલ, તો કાર્ય બરાબર કાર્ય લખી શકાય. એટલે આમ હવે આને આપણે ધ્યાનમાં ન લઈએ તો આમ બોલી શકીએ કે ડેલ્ટા G0 બરાબર -n E0 સેલ એફ, આટલા જૂલ જેટલું કાર્ય એ બીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થઈ શકે. તો હવે આપણને જે ટેક્સ્ટબુકમાં કોયડા નંબર 3.3 આપેલો છે એમાં આનું ઉદાહરણ છે કે ડેનિયલ કોષમાં જે બીજ રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાન થતા કાર્યની ગણતરી કરો. તો હવે આમાં કિંમત મૂકો કે ડેલ્ટા G0 બરાબર -n મલ્ટીપ્લાઇડ બાય E0 સેલ મલ્ટીપ્લાઇડ બાય એફમાં હવે જો વેલ્યુ મૂકી દઈ તો ડેનિયલ કોષમાં જે રેડોક પ્રક્રિયા થાય એ દરમિયાન એનની કિંમત 2 હોય. E0 સેલ તો હમણાં જ આપણે ગણીને જોયું કે 1.1 વોલ્ટ અને ફેરાડે એટલે 96,487 કુલમ મૂકો તો વોલ્ટ ઇન્ટુ કુલમને જૂલમાં ફેરવો તો 212.27 કિલો જૂલ પ્રતિ મોલ મળે. ટેક્સ્ટબુકમાં આ જવાબ મારી દ્રષ્ટિએ કદાચ ખોટો છે, દશાંશ ચિહ્નની ભૂલ છે, એમાં 21.2 આપેલો છે, પણ સાચો જવાબ મારી દ્રષ્ટિએ 212.27 કિલો જૂલ પ્રતિ મોલ થાય. જૂલમાં કિંમત મોટી છે એટલે આપણને ફેરવીને કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલી છે. તો હવે આ મુક્ત ઉર્જાનો ફેરફાર જો આપણે ગણી લઈએ તો એના ઉપરથી સંતુલન અચળાંકની ગણતરી પાછી કરી શકાય. કારણ કે હવે આપણે થર્મોડાયનેમિક્સમાં ધોરણ 11માં આઈ ભણી ગયા કે ડેલ્ટા G0 અથવા ડેલ્ટા G સંતુલન અચળાંક સાથે નીચે મુજબનો સંબંધ ધરાવે. ડેલ્ટા G0 બરાબર -2.303 મલ્ટીપ્લાઇડ બાય R મલ્ટીપ્લાઇડ બાય T મલ્ટીપ્લાઇડ બાય log Kc. આ કિંમત હું અહીંયા મૂકી દઉં. આરની કિંમત કિલો જૂલમાં 8.31 લઈ ઇન્ટુ 10⁻³ લઈ અહીંયા 298 કેલ્વિન તાપમાન મૂકી અને આ કિંમત અહીંયા ટ્રાન્સફર કરી દઉં તો મને log Kcની કિંમત મળે અને એ log Kcમાંથી એન્ટીલોગ જોઈને પાછું જો કિંમત મેળવું તો ડેનિયલ કોષ માટે આપેલો જવાબ આવી જાય. એટલે આમ ગિબ્સની મુક્ત ઉર્જાના ફેરફારની ગણતરી પણ થઈ શકે કોષ પોટેન્શિયલની મદદથી અને એના દ્વારા ઉપયોગી કાર્ય અથવા મહત્તમ કાર્યની ગણતરી થઈ શકે. એ ડેલ્ટા G0ની વેલ્યુ ઉપરથી પણ સંતુલન અચળાંકની ગણતરી કરી શકાય. એ ગણતરી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જો અહીંયા જૂલમાં તમે કિંમત રાખેલી હોય તો આરનું એકમ જૂલમાં લેવું, વેલ્યુ જૂલવાળા એકમની લેવી. અહીંયા જો કિલો જૂલમાં આપણે વેલ્યુ લીધી હોય તો આરની કિંમત જ્યારે લખો ત્યારે વેલ્યુ કિલો જૂલવાળા એકમની લેવી. ઘણીવાર એવું બને કે પ્રશ્ન જેવો પૂછે કે ડેલ્ટા G0ની કિંમત કેલેરીમાં ગણો તો ખાસ ધ્યાન રાખજો કે પહેલી વખત જે જવાબ મળે એ જૂલમાં મળે એને તમારે કેલેરીમાં ફેરવવો પડે. પછી ઘણીવાર એવું બને કે ડેલ્ટા G0ની કિંમત કેલેરીમાં આપી દે અને એમ કે સંતુલન અચળાંક ગણો તો સંતુલન અચળાંક ગણતી વખતે હવે તો તમારે આરની કિંમત હવે અહીંયા કેલેરીના જે એકમવાળી હોય વેલ્યુવાળી હોય એ અહીંયા લેવી પડે. એટલે આમ આ પ્રકારના દાખલા તમને થર્મોડાયનેમિક્સમાં જે ભણ્યા હતા એનો ઉપયોગ અહીંયા પણ કરી શકો. અહીંયા એક સ્ટેપ વધ્યું કે E0 સેલ આપેલો હોય તો E0 સેલ ઉપરથી ડેલ્ટા G0 ગણો અને ડેલ્ટા G0 ઉપરથી log Kc અથવા તો Kcની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. હવે આ બધામાં એક સામાન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સામાન્ય કોમન ક્વેશ્ચન ઘણીવાર આવો પૂછાય છે કે કોઈ પણ એક બીજ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને પુરોગામી દિશામાં સ્વયંભૂ અથવા તો સ્વયંસ્ફુરિત થાય છે તો એના માટેના ડેલ્ટા G0 E0 સેલ અથવા E સેલ અને સંતુલન અચળાંકના ચિહ્ન જણાવો. તો હવે જો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થતી હોય તો ડેલ્ટા G0ની વેલ્યુ નેગેટિવ આવે. તો હમણાં જે આપણે જોયું -212.27 કિલો જૂલ પ્રતિ મોલ ડેનિયલ કોષની પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર છે. એટલે આપમેળે થતી પ્રક્રિયા છે એટલે ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ આવશે. એવી જ રીતના E સેલ અથવા E0 સેલ ધન આવે તો ડેનિયલ કોષ માટે આપણે ભણ્યા હતા કે E સેલનું મૂલ્ય ધન આવે અને સંતુલન અચળાંકનું મૂલ્ય >1 આવે. તો એ આપણે જોયું કે Kcનું મૂલ્ય 1.9 અથવા 2 ઇન્ટુ 10⁻³ છે. તો આમ આ યાદ રાખવું કે કોઈ પણ આપમેળે થતી વીજ રાસાયણિક પ્રક્રિયા અથવા રેડોક પ્રક્રિયા માટે અથવા કોઈ પણ વીજ રાસાયણિક કોષમાં થતી રેડોક પ્રક્રિયા માટે ડેલ્ટા G નેગેટિવ, કોષ પોટેન્શિયલ પોઝિટિવ અને સંતુલન અચળાંકની કિંમત 1 કરતાં વધારે જોવા મળે. હવે સાથે સાથે બીજી પણ એક ચર્ચા કરી લઈએ કે ડેલ્ટા Gની કિંમત છે એ હંમેશા માત્રાત્મક ગુણધર્મ હોય. એ
જથ્થા ઉપર આધાર રાખે, પ્રક્રિયા દરમિયાન પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે. એટલે ડેલ્ટા જીના જો એકમ હોય એમાં પ્રતિ મોલ એવો શબ્દ આપણે ઉમેરવો પડે. પરંતુ ઈ સેલ અથવા E0 સેલ છે એ માત્રાત્મક ગુણધર્મ ના ગણાય, એ વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ ગણાય. હવે એને સમજવા માટે આપણે પાછા અહીંયા આવીએ. અહીંયા મેં E0 Ag+2Agનો જે EMF છે પ્રમાણિત +0.80 વોલ્ટ લખેલો. ગણતરી કરતી વખતે જ્યારે મેં E0 સેલ ગણ્યો, આખા કોષનો પોટેન્શિયલ ગણ્યો, ત્યારે 1.05 વોલ્ટ આવું તમને કીધું હતું. હવે તમને કદાચ એવો ક્વેશ્ચન થયો હોય કે પ્રક્રિયામાં તો આપણે 2 મોલ Ag+1માંથી Ag 2 મોલ મળે છે, તો અહીંયા આપણે પ્રક્રિયાને 2 વડે ગુણી કેથોડની, તો એના EMFને 2 વડે ગુણીને તફાવત નથી લીધો, એનો EMF તો 0.80 વોલ્ટ જ લીધેલો છે. તો એનો મતલબ કે E સેલ અથવા E0 સેલ વિશિષ્ટ ગુણધર્મ છે, એ માત્રાત્મક ગુણધર્મ નથી. શું કામે કે પ્રક્રિયા દરમિયાન જે આપણે અહીંયા 2 વડે ગુણ્યું, પણ E0 સેલ તો સાંદ્રતા ઉપર આધાર રાખે, તો અહીંયા તો 1 મોલર સાંદ્રતા લઈને જ આપણે આ પ્રમાણિત EMF ગણ્યો હોય, તો 1 મોલર સાંદ્રતાની વ્યાખ્યા બદલાતી નથી. એટલે કે એ તો એક વિશિષ્ટ ગુણધર્મમાં ગણાય. એટલે ક્યારેય ખાસ ધ્યાન રાખવું કે મેં આમ લખ્યું E0 Ag+1થી Ag +0.80 વોલ્ટ, અને અહીંયા પ્રક્રિયામાં તમે 2 વડે ગુણેલું જુઓ તો તત્વયુગ્મિત અહીંયા 2 છે, તો આને 2 વડે ગુણીને E0 સેલ ગણો તો આપણો જવાબ ખોટો આવશે. કારણ કે E0 સેલ છે એ માત્રાત્મક ગુણધર્મ નહીં, એ વિશિષ્ટ ગુણધર્મમાં ગણાય. એટલે ઘણીવાર વિધાન અને કારણ આપોવાળા ક્વેશ્ચનમાં આવો ક્વેશ્ચન પૂછી શકે કે આ પ્રક્રિયામાં E0 Ag+1માંથી Ag 0.80 વોલ્ટ છે, તો અર્ધ પ્રક્રિયાને 2 વડે ગુણતા પોટેન્શિયલ 1.60 વોલ્ટ થશે, ડબલ થઈ જશે, તો વિધાન ખોટું ગણવું. એમ કહેવું કે E0 સેલ સાંદ્રતા ઉપર તત્વયોગમિતિ પૂર્વાંકો ઉપર આધાર રાખતો નથી, કારણ કે એમાં તો સાંદ્રતાવાળું પદ આવે અને એ સાંદ્રતાની વ્યાખ્યા 1 મોલરની વ્યાખ્યા બદલાતી નથી. એટલે ટૂંકું ને ટચ કે જે E0 Ag+1માંથી Ag 0.80 વોલ્ટ છે, એ કદાચ અહીંયા હું Ag+1ને 4 વડે ગુણું તો એ 0.80 વોલ્ટ જ જ્યારે E0 સેલ ગણીશ ત્યારે લઈશ. આને હું 4 વડે ગુણીને તફાવત લઈ નહીં, કારણ કે પોટેન્શિયલનું મૂલ્ય માત્રાત્મક ગુણધર્મ નથી. એટલે ખાસ આ એક વસ્તુનું ધ્યાન રાખવું. તો હવે આપણે આજે જે ભણ્યા એનું ઝડપથી રિવિઝન કરી અને પાઠ્યપુસ્તકમાં આ બધી થિયરીઓ વાંચી લેજો. આવતીકાલે 1-2 એક્સ્ટ્રા પોઈન્ટ બનાવી અને નવો ટોપિક વિદ્યુત વિભાજનનો આપણે ચાલુ કરી દઈશું. હવે જે હોમવર્કમાં તમારે કરવાનું છે એ યાદ રાખજો. 3.6નો લખાણ સંબંધિત પ્રશ્નનો જે દાખલો છે એ હોમવર્કમાં ગણ લેવો. 3.4નો આપણા આજે ભણ્યા, 3.5નો ભણ્યા, 3.6નો હોમવર્કમાં કરી લેવો. સ્વાધ્યાયમાં 3.4ના 2 દાખલા છે, એ 2 દાખલા ગણ લેવા. અને સ્વાધ્યાયમાં 3.5માં 4 દાખલા આપેલા છે કોષ પોટેન્શિયલ ગણવાના અને નંદ સમીકરણના, એ એક વખત ગણી લેવા. એમાં ખાસ ધ્યાન રાખજો, દાખલા નંબર 4 છે એ ગણતી વખતે તમને પહેલી જ નજરે ખબર પડી જવી જોઈએ કે એ દાખલાનો જવાબ કોષ પોટેન્શિયલનો નેગેટિવ આવશે. પાછું બોલું છું, સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.5નો ચોથો દાખલો જ્યારે ગણતા હો ત્યારે તમને સ્માર્ટ હોય તો પહેલી જ નજરે અંદાજ આવી જવો જોઈએ કે એમાં કોષ પોટેન્શિયલ ઋણ આવશે. એટલે જો જવાબ ઋણ આવે તો તમારો જવાબ સાચો, નહીં તો ખોટો. ઋણ આવે તો એવું મૂંઝાઈને પાછો ગણતા નહીં કે જવાબ કંઈક ખોટો છે, કારણ કે પહેલી જ નજરે તમે જોશો તેમાં બ્રોમિનનો અર્ધકોષ એનોડ આપ્યો છે અને હાઇડ્રોજનનો અર્ધકોષ કેથોડ આપ્યો છે. હવે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ હોય અને બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ 1.09 વોલ્ટ હોય, જેની વેલ્યુ આપણને EMF શ્રેણી ઉપરથી પેજ નંબર 71માં કોષ્ટક નંબર 3.1માંથી મળી જાય. તો હવે બ્રોમિનનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોવા છતાં એ એનોડ છે અને હાઇડ્રોજનનો અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવા છતાં એ કેથોડ છે. એટલે આપણે ગઈકાલે મેં વાત કરી હતી એમ દેશી ભાષામાં છેડા ઊંધા જોડાઈ ગયા એટલે કોષ કાર્ય કરે નહીં. આવી કોષની રેડોક પ્રક્રિયાનો ડેલ્ટા જી ધન થાય એટલે કે E સેલ ઋણ થાય. એટલે જે જવાબ આવશે એ ઋણ આવવો જોઈએ, કારણ કે જેને એનોડ લેવો જોઈએ એ અહીંયા કેથોડ લેવાઈ ગયો છે અને જેને કેથોડ લેવો જોઈએ એ અહીંયા એનોડ લેવાઈ ગયો છે. એટલે દાખલા નંબર 3.5નો
ચોથો દાખલો ગણતી વખતે ખાસ ધ્યાન રાખજો. બાકી આગળના જે 3.5ના 3 દાખલા છે એ તો આપણે જે અહીંયા ગણ્યા છે એવી રીતના તમને આવડી જશે. બધા દાખલા એક વખત વ્યવસ્થિત અને થિયરી અત્યાર સુધી જેટલી ચાલી એક વખત જોઈ અને યોગીની બુકમાંથી અને આપણે જે બુક લેવડાવી છે નીટ માટે માસ્ટર રિસોર્સ એના પહેલા ટોપિકના એટલે કે વીજ રાસાયણિક કોષ અને એની આનુષંગિક જેટલા પ્રશ્નો આપણને મળે એટલા સાથે સોલ્વ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.